નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં આવેલા ગોવિંદા સ્ટેટસ સોસાયટીમાં વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર વધારવા માટે રિચાર્જ બોર બનાવવાના કાર્યનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કામગીરી સ્થાનિક ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની જળસંચય ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપના મહામંત્રીઓ, વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો, સોસાયટીના પ્રમુખ, મંત્રી તેમજ મોટી સંખ્યામાં રહીશો હાજર રહ્યા હતા. આ પહેલના કારણે સોસાયટીમાં વર્ષોથી ઉભી રહેલી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આઈટીઆઈ સામે આવેલી ગોવિંદા સ્ટેટસ સોસાયટીમાં અગાઉ વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાઈ રહેતું હતું, જેના કારણે રહીશોને આવન જાવનમાં તેમજ સ્વચ્છતા સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે રિચાર્જ બોર બનાવવાના કારણે પાણીનું સંચાલન થશે અને પાણી સીધું જમીનમાં શોષાઈ જશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ માત્ર પાણી ભરાવાની સમસ્યા દૂર કરશે તેટલું જ નહીં, પરંતુ ભૂગર્ભ જળસ્તર વધારવામાં પણ મદદરૂપ બનશે. સોસાયટીની લાંબા સમયથી ચાલતી સમસ્યા દૂર થતા રહીશોને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તથા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ચોમાસાની અંદર અમારી સોસાયટીમાં વરસાદનું પાણી ભરાઈ રહેતું હતું, એટલે પારાવાર તકલીફ પડતી હતી. વિદ્યાર્થીઓને અને સોસાયટીના રહીશોને આવવા જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હતી. આ વાત માનનીય શ્રી ધારાસભ્ય શ્રી સાહેબને અમે રજૂઆત કરતા તેઓએ અમારી રજૂઆત સાંભળી અને ભૂગર્ભ જળ યોજના થકી અમને રિચાર્જ બોરનો લાભ આપી અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને હવેથી ચોમાસામાં અમારી આ સમસ્યાનું કાયમ માટે નિવેડો આવ્યો છે. એ બદલ હું માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ઠાકર સાહેબનો ખૂબ ખૂબ સોસાયટી વતી આભાર માનું છું. મારું નામ કમલેશભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી ગોવિંદા ગોકુલધામ સોસાયટી.